રાજાનું વેકેશન મોડ ઓન 7 દિવસ માત્ર છૂટાછવાયા વરસાદની શક્યતા। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મેઘરાજા હવે થોડા દિવસ માટે વેકેશન મોડમાં જોવા મળશે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, જો કે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણના કારણે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, સાથે જ અનેક વિસ્તારોમાં પ્રતિ કલાક આશરે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है। દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં વરાપ નીકળતા ખેડૂતો વાવણીમાં જોડાયા। જૂનાગઢમાં બળદ આધારિત ખેતીનો ટ્રેન્ડ। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે। વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં સૌપ્રથમ સાથીઓ કરી કંકુથી પૂજન કરી વાવણીના શ્રી ગણેશ કર્યા। ધંધુસર ગામમાં હાલ મગફળી, તુવેર સહિતના પાકનું વાવેતર ચાલી રહ્યું છે। આધુનિક યુગમાં ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં અનેક ખેડૂતો આજે પણ બળદ વડે ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે। પ્રકૃતિ અને પરંપરાના સમન્વય સાથે ધંધુસર ગામના ખેડૂતો આજે પણ દેશી પદ્ધતિથી ખેતી કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। એટલે કે મશીનરીના જમાનામાં પણ દેશી પદ્ધતિથી ખેતી કરવાનો ક્રેઝ અકબંધ છે। માત્ર ક્રેઝ જ નહીં, આ પદ્ધતિ જમીનને પણ ફાયદો થતો હોવાનો દાવો છે। ખેડૂતોએ કહ્યું કે ટ્રેક્ટર જેવા ભારે વાહનોથી જમીન કડક થઈ જાય છે અને પાકનો ઉગાવો ઓછો થાય છે, જ્યારે બળદથી વાવણી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, પાકનો ઉતારો સારો આવે છે અને જમીન પોચી રહે છે। આ જ કારણે નવી પેઢીના ખેડૂતો પણ આ દેશી પદ્ધતિ અપનાવી રહ્યા છે। મોંઘા ડીઝલ અને યાંત્રિક સાધનોના ખર્ચ સામે બળદથી થતી ખેતી ખેડૂતો માટે વધુ ફાયદાકારક સાબિત થઈ રહી છે। નવસારીના અંબિકા નદીના બ્રિજ પર તિરાડ તો અરવલ્લીના શામળાજીમાં મેશ્વો નદી પર ચેકડેમ જર્જરિત। નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીના બ્રિજમાં તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે। કોસ્ટલ હાઈવે પર આવેલ અંબિકા નદીના બ્રિજ પર મોટી તિરાડ પડી છે। બ્રિજના પિલ્લર અને એપ્રોચમાં તિરાડ પડતા લોકોના જીવ પડીકે બંધાયા। બ્રિજ પર તિરાડ પાડવાની વાત સામે આવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ સ્થળે પહોંચ્યા, તેમજ ચીખલી પ્રાંત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ આરએનબી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા। કેબિનેટ મંત્રી નરેશ પટેલે તાત્કાલિક ધોરણે બ્રિજને રિપેર કરવાની સૂચના આપી। બ્રિજ પર તિરાડ મામલે આરએનબી વિભાગ દ્વારા જણાવાયું છે કે જે તિરાડ પડી છે એ એપ્રોચ અને પિલ્લર પર છે, લોકોએ ડરવાની જરૂર નથી। બ્રિજ વાહન વ્યવહાર માટે સુરક્ષિત છે। જે તિરાડ પડી છે એ પણ રિપેર કરી દેવામાં આવશે। આ તરફ અરવલ્લીના શામળાજી તાલુકામાં મેશ્વો નદી પરના જર્જરી ચેકડેમોના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા ચેકડેમોના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી અને ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તાલુકાના વાંદિયોલ, વજાપુર, સોડપુર અને અસાલ ગામના ગ્રામજનો દ્વારા નવા ચેકડેમ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ મેશ્વો નદી વિસ્તારમાં 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 7 જેટલા ચેકડેમ તૂટેલી હાલતમાં છે, જેના કારણે કિંમતી વરસાદી પાણી વહી જાય છે। આ ચેકડેમો 200 એકરથી વધુ જમીન માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે। વર્ષોથી રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। પહેલા વરસાદમાં જ અમદાવાદની ગાબડાવાદ જેવી સ્થિતિ થઈ ગઈ છે। ઠેર ઠેર ખાડા, રસ્તા બિસ્માર। અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે। એક તરફ શહેરમાં સતત ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં રોડ બેસી જતા વાહન ચાલકો માટે અકસ્માતનો ખતરો ઉભો થયો છે। જીવરાજ પાર્કમાં વધુ એક ભૂવો પડતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે થલતેજમાં રોડ બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓની પોલ ખુલી રહી છે। શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાતા વધુ એક ભૂવો પડ્યો, જ્યાં રસ્તા પાસે મેટ્રો સ્ટેશન નજીક અચાનક ભૂવો પડતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો। આ પહેલી ઘટના નથી, થોડા દિવસ પહેલા એએમસી નજીક પણ ભૂવો પડ્યો હતો। સતત સામે આવી રહેલી આવી ઘટનાઓએ શહેરના રસ્તાઓની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે। ઘટનાની જાણ થતાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। બીજી તરફ થલતેજ વિસ્તારમાં પણ વરસાદ બાદ રોડ બેસી જવાના દ્રશ્યો સામે આવ્યા છે। થલતેજ મેટ્રો સ્ટેશન સામે અને મુક્તિમંગલ સોસાયટી બહાર રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે। મેટ્રો સ્ટેશનથી ન્યુયોર્ક ટાવર સુધીનો માર્ગ અનેક જગ્યાએ બિસ્માર બન્યો છે। રોડ બેસી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતની આશંકા પણ વધી ગઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ સાથે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। સતત ભૂવા અને બેસી જતા રસ્તાઓની ઘટનાઓ વચ્ચે હવે શહેરના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। અમરેલીમાં ગેરકાયદેસર દર્શન યુવકને ભારે પડ્યું। 21 વર્ષીય યુવકનું સિંહના હુમલામાં મોત।
અમરેલીમાં સિંહે વધુ એક યુવકને ફાડી ખાધો. આ વખતે કિસ્સો ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવક સાથે બન્યો. આરોપ છે કે સિંહ દર્શનની ઘેલછામાં 3 યુવકો સિંહની બિલકુલ નજીક પહોંચી ગયા. દાવો છે કે અમરેલીના લીલિયા તાલુકાના અંટાળિયા રેવન્યુ વિસ્તારમાં સિંહણ પ્રણય ક્રીડામાં વ્યસ્ત હતા ત્યારે 3 જેટલા યુવકો સિંહ દર્શન માટે પહોંચ્યા હતા. આ સમયે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોએ સિંહની મેટિંગમાં ખલેલ પહોંચાડી. સિંહ ઉશ્કેરાયો અને હુમલો કરી દીધો. એક યુવકને સિંહ ખેંચી ગયો, જે બાદ સિંહણ કલાકો સુધી તેના મૃતદેહ પર બેસી રહ્યા. ઘટનાની જાણ થતાં જ લીલિયા વન વિભાગ અને પોલીસની ટીમો સરકારી વાહનોના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સાવજોને ત્યાંથી દૂર ખસેડ્યા અને યુવકના મૃતદેહને મુક્ત કરાવ્યો, જે બાદ સિંહને પણ પાંજરે પૂરી લેવામાં આવ્યો. આ ઘટનાને પગલે વન વિભાગે સ્થાનિક શંકાસ્પદ યુવકોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના વધતા જતા બનાવોથી સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત, આંખલાએ માથે લીધી બજા. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત છે. જુઓ આ દ્રશ્યો. 2 માતેલા સાંજ, જોરદાર યુદ્ધ, પછડાટ અને રિક્ષા સાથે ટક્કર. દ્રશ્યો દ્વારકાના છે. દ્વારકામાં ફરી એકવાર રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો. રેલવે સ્ટેશન રોડ પર 2 આંખલા યુદ્ધે ચડ્યા. જાણે રસ્તો યુદ્ધ મેદાન હોય તેમ બંને એકબીજાનો જીવ લેવાના ભરપૂર પ્રયાસ કર્યા. બંને આંખલા એટલા ઉગ્ર હતા કે જો આસપાસ કોઈ વ્યક્તિ ચડ્યું હોત તો તેનું એક ઢીકમાં કામ પૂરું હોત. આ ઘટનામાં રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું. બીજી તરફ હવે રસ્તા પરથી રખડતા પશુને પાંજરે પૂરવા ફરી એકવાર માંગ ઉઠી છે. આ તરફ જૂનાગઢના 2 વિસ્તારમાં સિંહના આટાફેરાથી ફફડાટ ફેલાયો. જૂનાગઢ શહેર અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહનો પગ પેસારો જોવા મળ્યો. છેલ્લા કેટલાક સમયથી સિંહના હુમલાની વધતી ઘટનાને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન સિંહણ આટાફેરા મારતી જોવા મળી. સુખપુરવાડી નજીક સિંહણ દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. શિકારની શોધમાં સિંહણવાડી વિસ્તારમાં આવી ચડી હતી. જોકે ખેડૂતોએ વન વિભાગનો સંપર્ક કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહણને રહેણાંક વિસ્તારમાંથી દૂર ખસેડી હતી. આ તરફ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ. મોડી રાત્રે રસ્તા પર ડાલામથ્થાની ડણક સંભળાઈ. 5 નાકા પુલ નજીકથી જંગલ તરફ સિંહ વળ્યો. સિંહ રસ્તો શોધતો હોવાનો વિડીયો વાયરલ થયો. બીજી તરફ વન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અરવલ્લીમાં ફર્યું દાદાનું બુલડોઝર, ગેરકાયદે દબાણ તોડી પડાયા. 100 ફૂટનો રોડ મારતા હતા ને વચ્ચે કૂદી અમારા ઘર તોડો છે. બાલ બચ્ચા લઈને કઈ છે બાલ બચ્ચા લઈને અમારા પાસે હાથ બી નથી ખાવાના પૈસા નથી ઊંઘવાના પૈસા. હમણાં ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશો? ઘર ગુમાવવું પડતા લોકોની આંખમાં આંસુ આવી ગયા. દ્રશ્યો અરવલ્લીના મોડાસાના છે. અહીં દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને ગેરકાયદે દબાણો દૂર કરાયા. મોડાસામાં નગરપાલિકા અને વહીવટીતંત્રે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે. મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી. માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ 2 જેટલા જેસીબી મશીનોની મદદથી 24 જેટલા રહેણાંક કાચા અને પાકા મકાનોના દબાણો તોડી પડાયા. જોકે આ ડિમોલિશનની કામગીરી દરમિયાન ઘટના સ્થળે સ્થાનિક લોકોના ભારે વિરોધ અને આક્રોશ વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ. પોતાનું આશિયાનું છીનવાઈ જતા લોકોએ હોબાળો મચાવ્યો. લોકોએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા તેમને આગોતરી નોટિસ નથી આપી. અચાનક જ આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિકોના ભારે વિરોધને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ સ્થાનિક લોકોના આક્ષેપોને ફગાવવાના પ્રાંત અધિકારીએ વહીવટીતંત્રનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ દબાણકર્તાઓને 2 વર્ષ અગાઉ જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને દબાણો હટાવી લેવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં દબાણો દૂર ન કરાતા આખરે નગરપાલિકા અને માર્ગ મકાન